सारी तैयारी कर ली अपने गोपाल की शादी की। आप चिंता ही मत कीजिए, लच्छू सब संभाल रहा है। अच्छा भैया जी, जैसे आप बताए थे सेम टू सेम जूते आ गए हैं, शेरवानी फिट करा लिया है और टोपी एकदम लल्लन टॉप। भैया जी, यहाँ का भी अपॉइंटमेंट ले लिया है हमारे लिए। हमने कहा था ना भैया जी, लच्छू सब संभाल रहा है, एकदम हीरो बना के ले जाएंगे अपने भाई को। वहाँ बात की परिवार नियोजन। भैया जी, ऐसी बातों में मर्दों का क्या काम? वाह, अपने परिवार की प्लानिंग में तेरा कोई काम नहीं। जब बहू आएगी तुझसे पूछेगी बुड़बक कि परिवार नियोजन का कौन सा तरीका अपनाना है तो क्या कहेगा? लच्छू संभाल रहा है। क्या बोल रहे हैं भैया जी? फोन लगा और सिर्फ ब्याह नहीं, ब्याह के बाद की समझदारी की तैयारी करो, समझे? भैया जी शर्माता है, पकड़ो है। सेहत और सोच दोनों से तैयार होकर परिवार बढ़ा रहा है इंडिया, अपना भविष्य पक्का बना रहा है इंडिया। फोन करें और परिवार नियोजन से जुड़ी सब जानकारी पाएं। जोड़ी जिम्मेदार जो प्लान करे परिवार। નમસ્કાર દર્શક મિત્રો, ઇવનિંગ ન્યૂઝમાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી। રાજ્યમાં આજે મન મૂકીને વરસ્યા મેઘરાજા। આજે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 93 તાલુકાઓમાં વરસાદ। ગીર સોમનાથના સૂત્રાપાડા અને કોડીનારમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ ખાબક્યો। 19 અને 20મી જુલાઈએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી। લેન્ડ રેકોર્ડના ડિજિટલાઇઝેશનમાં ગુજરાતના 6 જિલ્લા રહ્યા અગ્રેસર। અરવલ્લી, ડાંગ, જામનગર, મહેસાણા, નર્મદા અને સાબરકાંઠા જિલ્લાએ ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિના હસ્તે ભૂમિ સન્માન 2023થી થયા સન્માનિત। વસ્તુઓની નિકાસ ક્ષેત્રે ગુજરાતે ફરી માર્યું મેદાન। એક્સપોર્ટ પરફોર્મન્સ પિલરમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ। સૌથી વધુ એક્સપોર્ટ કરતા જિલ્લાઓમાં જામનગર, સુરત, ભરૂચ અને અમદાવાદનો સમાવેશ। ગાંધીનગરમાં G20 દેશોના નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેંકના પ્રમુખોની બેઠક થઈ પૂર્ણ। નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, G20 દેશો વચ્ચે ગ્લોબલ ઇકોનોમી અને માઇક્રો ઇકોનોમી સંદર્ભે થઈ વિસ્તૃત ચર્ચા। ક્લાઇમેટ ચેન્જની અસરથી અર્થતંત્ર પર થનારી અસર અંગે પણ કરાયું મંથન। બેંગાલુરુમાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠક ઉપર પીએમ નરેન્દ્ર મોદીએ કર્યા આકરા પ્રહાર। બેઠકને ગણાવી ભ્રષ્ટાચારીઓનું સંમેલન। કહ્યું, દેશની ખરાબ સ્થિતિના જવાબદાર કેટલાક લોકો ખોલીને બેઠા છે દુકાન। બેંગાલુરુમાં સંયુક્ત વિપક્ષની બેઠકમાં યુપીએનું નામ બદલાયું। નવું નામ ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ કરાયું। કોંગ્રેસ સહિત 26 રાજકીય પાર્ટીના નેતાઓ થયા સામેલ। દિલ્હીમાં ભાજપાના નેતૃત્વમાં યોજાઈ એનડીએની મહત્વપૂર્ણ બેઠક। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત 38 રાજકીય પાર્ટીના નેતાઓ થયા સામેલ। બેઠક પહેલા પીએમએ ટ્વીટ કરીને વ્યક્ત કર્યો આનંદ। સહારા ઇન્ડિયામાં ફસાયેલા લોકોના પૈસા 45 દિવસમાં મળશે પરત। કેન્દ્રીય ગૃહમંત્રીએ ફસાયેલા લોકોના પૈસા પરત કરવા માટે સહારા રિફંડ પોર્ટલનો કર્યો શુભારંભ। કહ્યું, પોર્ટલથી 1 કરોડ 7 લાખ રોકાણકારોને પરત અપાશે તેમની સંપૂર્ણ રકમ। સમાચાર વિગતવાર। ગાંધીનગરમાં G20 દેશોના નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરો વચ્ચેની FMCBGની બીજી દિવસની બેઠક પૂર્ણ થઈ હતી, જેમાં G20 દેશના નાણામંત્રીઓ દ્વારા ગ્લોબલ ઇકોનોમી, ક્લાઇમેટ ચેન્જ અને ઇકોનોમી સહિતના વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ અંગે માહિતી આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ખૂબ હકારાત્મક માહોલમાં FMCBGની બેઠક યોજાઈ હતી, જેમાં આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર સંદર્ભમાં તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ હતી। ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જના માહોલમાં ગ્લોબલ ઇકોનોમી પર થનારી અસર ઉપર ચિંતન કરવામાં આવ્યું હતું।
મહત્વની ગણાતી માઇક્રો ઇકોનોમી ઉપર પણ ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં G20 દેશોના નાણામંત્રીઓની 2 દિવસની બેઠકનો આજે છેલ્લો દિવસ હતો. His discussions happened on global economic outlook, the risks and the macroeconomic implications, and in this specific attention was given for food and energy insecurity and also for climate change related issues. So global economic outlook has these specific issues discussed. Then I move over to talking about the second issue, which had a lot of traction, discussion at the deputies level, discussion among the ministers, was the issue of strengthening multilateral development banks to address the challenges, global challenges of the 21st century. કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરસોત્તમ રૂપાલાએ આણંદમાં પશુધન અંગેના આંતરરાષ્ટ્રીય સેમિનારને ખુલ્લો મૂક્યો છે. ભારતની G20 અધ્યક્ષતા હેઠળ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ તથા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે આ ત્રિદિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સાથે વિદેશી સભ્યો પણ જોડાયા હતા. આ સેમિનારમાં પશુપાલન સાથે જોડાયેલી નામાંકિત કંપનીઓએ પણ ભાગ લીધો છે. આપણો દેશ G20ની અધ્યક્ષતા કરી રહ્યો છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં વિશ્વના પ્રમુખ રાષ્ટ્રના વડાઓ આપણે ત્યાં મહેમાન છે. એ G20 કાર્યક્રમના એક ભાગરૂપે આજે અહીંયા FAO અને NDDBના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં 13 થી વધારે દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. ખાસ કરીને ડેરી, પશુપાલન અને ગ્રામીણ ઉદ્યોગને લગતા વિષયો પર અહીંયા 3 દિવસનો મનોમંથનનો કાર્યક્રમ છે, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના જાણકાર લોકો ભાગ લેવાના છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી ખાતે ભૂમિ સન્માન 2023ના પુરસ્કારો એનાયત કર્યા હતા. ડિજિટલ ઇન્ડિયા ભૂમિ રેકોર્ડ માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ 68 જિલ્લા કલેક્ટર્સ અને 9 સચિવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતના 3 આદિજાતિ જિલ્લા સહિત કુલ 6 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિના હસ્તે આજે વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં આ તમામને ભૂમિ સન્માન એવોર્ડ અને પ્લેટિનમ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ડિજિટલાઇઝેશન એ ગ્રામીણ વિસ્તારની પાયાની જરૂરિયાત છે. જમીન સંબંધિત દસ્તાવેજોના ડિજિટલાઇઝેશન અને નોંધણીના પગલે કોર્ટમાં લાંબા સમયથી અટવાયેલા જમીન વિવાદોના કેસમાં ઘટાડો થશે. मैं आशा करती हूँ कि इस सम्मान समारोह से अन्य राज्यों से अधिकारियों को और अधिक लगन के साथ कार्य करने की प्रेरणा मिलेगी तथा राजस्व प्रशासन के क्षेत्र में विश्व प्रसिद्ध स्पर्धा बढ़ेगी. भूमि सम्मान का ये उत्सव हमारे देश के कोऑपरेटिव और कॉम्पिटिटिव फेडरलिज्म की सफलता का उत्सव भी है. लैंड मैनेजमेंट राज्य सरकार का दायित्व है, जबकि डिजिटल इंडिया अभियान के सभी आयाम केंद्र सरकार द्वारा आगे बढ़ाया जा रहा है. ગાંધીનગર રાજભવન ખાતે પ્રાકૃતિક ખેતી વિષય ઉપર એક પરિસંવાદ યોજાયો હતો. આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવું એ સમયની જરૂરિયાત છે. ગ્લોબલ વોર્મિંગની વધતી નકારાત્મક અસરો, ઘટી રહેલું કૃષિ ઉત્પાદન તેમજ સ્વસ્થ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે. યુનેસ્કોના રિપોર્ટનો હવાલો આપતા તેમણે જણાવ્યું હતું કે જો રાસાયણિક ખાતરોનો ઉપયોગ આજે ઘટાડવામાં નહીં આવે તો આગામી 40-50 વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને કારણે જમીન સદંતર બિનઉપજાઉ બની જશે. રાજ્યપાલે ઉમેર્યું કે ખેડૂતોનો ખર્ચ ઘટે, ઉત્પાદન વધે અને ઉપજનો ઉચિત ભાવ મળે એ જ પ્રાકૃતિક કૃષિનો ઉદ્દેશ છે. રાજ્યપાલે વિવિધ જિલ્લાના અધિકારીઓ અને મીડિયા કર્મીઓ સાથે સંવાદ કરીને પ્રાકૃતિક ખેતીના ફાયદા અને તેના અનુભવો વર્ણવ્યા હતા.
મહેસાણા, તાપી, મહીસાગર, નર્મદા, વડોદરા, ડાંગ, નડિયાદ અને મોરબીના મીડિયા કર્મીઓ રાજ્યપાલ સાથેના સંવાદમાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. अब ये पूरे देश में जन आंदोलन का रूप लेने जा रहा है और आज ये समय की मांग बन चुका है, तो ये सीधा पुण्य लगेगा क्योंकि आप लोगों को जीवन देने का काम करेंगे, धरती मां को बचाने का काम करेंगे, पर्यावरण को बचाने का काम करेंगे, पानी को बचाने का काम करेंगे, लोगों का स्वास्थ्य बचाने का काम करेंगे और गौ माता को भी बचाने का काम करेंगे. काम एक है, लाभ अनेक है. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે એક્સપોર્ટ પરફોર્મન્સ પિલરમાં પ્રથમ અને પોલિસી પિલરમાં બીજો ક્રમ મેળવ્યો છે. ઇપીઆઈ 2022ના અહેવાલ મુજબ ભારતના ટોચના 10 જિલ્લાઓમાં ગુજરાતના 4 જિલ્લાઓ છે અને નિકાસની દ્રષ્ટિએ ટોચના 25 જિલ્લાઓમાં 8 જિલ્લાઓ છે, જે દેશના તમામ રાજ્યોમાં સૌથી વધુ છે. ગુજરાતના ટોચના 4 જિલ્લાઓ જામનગર, સુરત, ભરૂચ અને અમદાવાદ ભારતમાંથી થતી કુલ મર્કેન્ડાઇઝના નિકાસમાં 5મા ભાગથી વધુ યોગદાન આપે છે. ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં સમગ્ર રાજ્યના એપીએમસીના હોદ્દેદારો સાથે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ કૃષિમંત્રી રાઘવજી પટેલ, બચુભાઈ ખાબડ અને રાજ્ય સરકારના સહકાર વિભાગના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત વિભાગીય નિયામકની ઉપસ્થિતિમાં સેમિનાર યોજવામાં આવ્યો હતો. સેમિનારમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવાની સાથે પ્રાકૃતિક ખેતી માટે નવા અભિગમ અપનાવવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું જે નેમ છે કે ખેડૂતોની આવક બમણી કેવી રીતે થાય અને જે રીતે આઝાદીના 75 વર્ષ બાદ દેશની અંદર પ્રથમ સહકારિતા મંત્રાલય બન્યું છે, સુકાન અમિતભાઈ શાહ સાહેબને જ્યારે સોંપવામાં આવ્યું છે, ત્યારે સહકારિતાની ચળવળ વધુ કઈ રીતે મજબૂત થાય એ માધ્યમસર આજે ગુજરાતના તમામ એપીએમસીના ચેરમેન, વાઇસ ચેરમેન તમામ લોકોને એપીએમસીની ચળવળ અને વધુને વધુ ખેડૂતો કઈ રીતે જોડાય અને સાથે સાથે આ સ્ટ્રેન્થન કઈ રીતે થાય, ખેડૂતોની આવક બમણી કઈ રીતે થાય, એપીઓ પોતાનું કામ કઈ રીતે કરે, આ બધી જ માળખાગત સુવિધાઓ સાથે આજનો આખો સેમિનાર થવાનો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સાઉથ આફ્રિકાના નાણામંત્રી એનોક ગોર્ડોન ગવાના અને પ્રતિનિધિ મંડળે બેઠક યોજી હતી. તેઓએ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં G20ના આયોજનથી પ્રભાવિત થયા હોવાનો મત દર્શાવ્યો હતો. એટલું જ નહીં, વિકાસના બહુવિધ ક્ષેત્રે ગુજરાત અને સાઉથ આફ્રિકા સાથે મળીને કામ કરી શકે તેમ તેમણે જણાવ્યું હતું. સાઉથ આફ્રિકાના નાણામંત્રીએ ગુજરાતમાં ઉદ્યોગ રોકાણકારોને અપાતા પ્રોત્સાહનો વિશે જાણવામાં રસ દાખવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી 2024 જાન્યુઆરીમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટમાં જોડાવા સાઉથ આફ્રિકાના નાણામંત્રીને આમંત્રણ પાઠવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં નવા સચિવાલયના સ્વર્ણિમ સંકુલ 2 ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઝોન સંયોજક તેમજ જિલ્લા સંયોજકની બેઠક યોજાઈ હતી. સ્વામી વિવેકાનંદ બોર્ડ દ્વારા Y20 કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાં રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 93 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો હતો, જેમાં ગીર સોમનાથના સૂત્રાપાડામાં 6 ઇંચ, કોડીનારમાં 5.5 ઇંચ, તો પ્રભાસ પાટણ અને તાલાલામાં 3 થી 4 ઇંચ વરસાદ થયો હતો. સુરતમાં અને મેંદરડામાં પણ 4 ઇંચ વરસાદ થયો હતો, જ્યારે લુણાવાડા, માણાવદર અને કેશોદમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. ધોરાજીમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી અને 1.5 કલાકમાં 4 ઇંચ વરસાદ થતાં
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી હતી. ધોરાજીના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં 21મી જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. બીજી તરફ રાજ્યના પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકા તેમજ રાજકોટ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. આશરે 4.5 થી 5 ઇંચ જેવો વરસાદ પડેલો હતો. ધોરાજીની અંદરમાં અનેક વિસ્તારોની અંદરમાં પાણી ભરાયા હતા અને દરેક વિસ્તાર જળબંબાકાર જેવી સ્થિતિમાં જોવા મળેલી હતી. ધોરાજીના તમામ વિસ્તારો બેટમાં ફેરવાયા. સવારનો 10 વાગ્યાનો શરૂ થયેલો વરસાદ બપોર સુધી યથાવત રહ્યો છે અને તેના કારણે શહેરના અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાઈ જવાની સમસ્યાનું નિર્માણ થયું છે. જોઈ શકાય છે ઘૂંટણ સુધીમાં લગભગ 1 ફૂટ જેટલા પાણી આ તમામ વિસ્તારોમાં ભરાઈ ગયા છે અને તેના કારણે વાહન ચાલકો જરૂરથી મુશ્કેલીમાં મુકાયા છે. મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે અત્યારે જે પાણી છે તેને બહાર કાઢવા માટેનો પ્રયાસો કરી રહ્યું છે. મહત્વની વાત છે કે હવામાન વિભાગે આગાહી કરી છે અને આવનારા 2 થી 3 દિવસ માટે આ જ રીતે જ મુશળધાર વરસાદ સુરત સહિત જિલ્લાના વિસ્તારમાં પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેજસ મોદી, ડીડી ન્યૂઝ ગુજરાતી, સુરત. ગીર સોમનાથ જિલ્લામાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી, જેના કારણે અનેક જગ્યાએ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. 6 ઇંચથી પણ વધુ વરસાદને કારણે રોડ, રસ્તા અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. હિરણ 2 ડેમના 7 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી આપવા માટે ગીર સોમનાથથી ફોન લાઈન ઉપર જોડાયા છે અમારા સંવાદદાતા હેમલ ભટ્ટ. જી હેમલ, ગીર સોમનાથમાં 6 ઇંચ વરસાદ થયો છે, તો એના માટે અત્યારે પરિસ્થિતિ કેવી છે? હજી વરસાદ ચાલુ છે કે વરસાદ અટકી ગયો છે અને હાલ ત્યાં પરિસ્થિતિ કેવી છે? હેમલ. જી, ચોક્કસથી જણાવું તો ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘો મહેરબાન થયો છે. લગભગ 6 વાગ્યાથી અત્યાર સુધી સૂત્રાપાડામાં ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી પડ્યો છે. વેરાવળમાં લગભગ 6 ઇંચ જેટલો વરસાદ અને સમગ્ર જિલ્લામાં 4 થી 5 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ અત્યાર સુધી ધીમી ધારે વરસ્યો છે. વાત કરીએ ખેતરોની તો ખેતરો છે, સૂત્રાપાડા તાલુકો છે, તાલાડા તાલુકો છે, ત્યાં બેટમાં ફેરવા હોય એવા દ્રશ્યો નજરે ચડ્યા છે. ભારે વરસાદને કારણે જે જળાશયો છે તેમાં નવા નીરો આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાનો જે મુખ્ય ડેમ છે હિરણ 2, એમાં જળ સપાટી વધતા તેમના 7 દરવાજા ખોલવામાં આવેલા છે અને નીચાણવાળા વિસ્તારના જે અસરગ્રસ્ત ગામડાઓ છે, ગ્રામ્ય વિસ્તારો છે, તેને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ રસ્તા ઉપર અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. નદી નાળાઓ પણ હાલ અત્યારે છલકાઈ ગયા છે. જી, કોઈને તકલીફ પડી હોય ને ક્યાંય ઇમરજન્સી જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય એવી પરિસ્થિતિ છે? જી, વાત કરવામાં આવે તો વહેલી સવારથી જે વરસાદ પડી રહ્યો છે ધીમી ધારે પડી રહ્યો છે, જેથી કરીને કોઈ પણ અત્યાર સુધી એવો કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કે કોઈને કઈ તકલીફ પડી હોય એવું અત્યાર સુધી કોઈ નોંધનીય થયું નથી. જી, આપનો ખૂબ ખૂબ આભાર. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના નવાપર ગામે ધારી 108 સેવાની ટીમ દ્વારા એક મહિલાની સફળ પ્રસૂતિ કરાવીને મહિલા અને બાળકીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ધારી 108ની ટીમ સ્થળ ઉપર જવા રવાના થઈ હતી, પરંતુ રસ્તામાં પાણી ભરાયેલા હોવાના કારણે એમ્બ્યુલન્સ આગળ જઈ શકી ન હતી. ત્યારે 108ના કર્મચારીઓ મોટરસાયકલ પર જરૂરી સામાન સાથે વાડી વિસ્તાર સુધી પહોંચ્યા હતા. મહિલાને અસહ્ય દુખાવો હોવાથી ઈએમટી જલદીપ જોશીએ 108ના કોલ સેન્ટર ઉપર ઉપસ્થિત ફિઝિશિયન ડોક્ટર સાથેની સલાહ સૂચના મુજબ મહિલાની વાડીમાં જ પ્રસૂતિ કરાવી હતી. બાળકોમાં રમતો થકી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય તે હેતુથી ભુજના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા એક નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. ભુજના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દર રવિવારે સાંજે ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવે છે, જેમાં બાળકોને જૂની પારંપરિક રમતો રમાડીને તેના દ્વારા વિજ્ઞાન શીખવવામાં આવે છે. છેલ્લા 3 રવિવારથી સાંજે બાળકોને દોડાદોડી અને તેમના આનંદ અવાજથી વિજ્ઞાન કેન્દ્ર ગુંજી ઉઠે છે.
ફન સ્ટ્રીટમાં ભાગ લેતા બાળકોના વાલીઓ પણ રમતોમાં જોડાઈને બાળકો બની જાય છે. બાળકો અને વાલીઓને અંડાચોર, રસ્સાખેંચ, ટાયર રેસ, ખોખો અને ધમાલ ધોકો જેવી જૂની પારંપરિક રમતો રમાડવામાં આવે છે. પહેલું અમારો પ્રયત્ન હતો કે જેમાં અમે ખાલી ટાયર ફેરવવાનું શરૂઆત કરી અને એમાં જે બાળકોનો જે પ્રતિભાવ મળ્યો અમને એ બહુ જબરજસ્ત હતો અને એમણે કીધું કે ભાઈ આવું તો અમે ક્યારેય વિચાર્યું જ નથી અને આ જે એક્સપિરિયન્સ છે એ પેલા સ્ક્રીનમાં આપણે રમીએ મોબાઈલમાં એના કરતાં ઘણો સારો છે. તો ટાયર ચલાવતા હોય ત્યારે ચલાવતા સીધું કેમ જાય છે, લેફ્ટ કેમ ગયું, રાઈટ કેમ ગયું, તો એવું શું થયું એની અંદર એ વિચાર અમે એમને આપીએ કે ભાઈ એ ટાયરની અંદર આવું ડિફોર્મેશન છે એટલા માટે લેફ્ટ જાય છે, આવું ડિફોર્મેશન છે એટલે રાइट જાય છે. तो आमाथी ऑटोमेटिक दरेक वस्तु में साइंस है. हमारे पास वेराइटीज़ ऑफ गेम है जैसे खो खो, टायर रेस हो गया, लखोटी, इंडा चोर. तो अलग अलग गेम से हम इंगेज करते हैं उन्हें. तो जैसे उनको मोबाइल में जुड़े हुए थे लेकिन हमने ये गेम खेलना स्टार्ट किया तो उनको मज़ा आने लगा, आनंद उठाते, भारी मात्रा में जुड़ रहे हैं वो लोग. साइंस अगर इनके पीछे सिखाया जाए हम तो ये लोग क्या करते हैं जो कैसे चुड़ाना है, कैसे एक्टिव करना है माइंड को, कैसे स्पीड में आप चला सकते हैं, दूसरे से कैसे बीट कर सकते हैं, ये सब कला सीख रहे हैं. અમદાવાદમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ બંને કોરિડોર ઉપર સમગ્ર દિવસ દરમિયાન 2 વધારાની મેટ્રો ટ્રેન દોડાવવાનો જનહિતકારી નિર્ણય કરાયો છે. સમાજના વિવિધ વર્ગોની માગણીને ધ્યાનમાં રાખીને પ્રાયોગિક ધોરણે મેટ્રો રેલ સેવાઓને નિયમિત સમય કરતાં અડધો કલાક વહેલા શરૂ કરવાનો નિર્ણય થયો છે, જે અંતર્ગત ઉપરોક્ત બંને કોરિડોરના તમામ ટર્મિનલ સ્ટેશન એટલે કે વસ્ત્રાલ ગામ, થલતેજ, એપીએમસી અને મોટેરાથી 2 વધારાની ટ્રેન દોડાવવામાં આવશે. આજે પોર્ટ બ્લેરને આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલની ભેટ મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પોર્ટ બ્લેરમાં વીર સાવરકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલનું વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું. જોઈએ અહેવાલ. પોર્ટ બ્લેરમાં 710 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વીર સાવરકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું છે. 40,800 વર્ગમીટર ક્ષેત્રમાં તૈયાર થયેલા આ એરપોર્ટ પરથી દર વર્ષે હવે 50 લાખ યાત્રીઓની અવરજવર થઈ શકશે. સાથે જ અહીં એકસાથે 10 વિમાન ઊભા રાખવાની પણ વ્યવસ્થા હશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યું કે ઘણા લાંબા સમયની લોકોની માંગણી પૂરી થઈ છે. कुछ दलों की स्वार्थ भरी राजनीति के कारण विकास का लाभ देश के दूर दराज वाले इलाकों तक पहुंचा ही नहीं. ये दल उन्हीं कामों को प्राथमिकता देते थे जिसमें इनका खुद का भला हो, इनके परिवार का भला हो. नतीजा ये हुआ कि जो हमारे आदिवासी क्षेत्र हैं, जो हमारे आइलैंड्स हैं, वहां की जनता विकास से वंचित रही, विकास के लिए तरसती रही. સાથે જ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સબકા વિકાસનો અર્થ છે જીવનના દરેક પહેલુંનો વિકાસ. તેનો અર્થ વ્યાપક છે, સર્વસ્પર્શી છે અને સમાવેશી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પાછલા 9 વર્ષમાં આંદામાન નિકોબારની વિકાસની નવી ગાથા લખાઈ છે. पहले की सरकार के समय अंडमान निकोबार में एक भी मेडिकल कॉलेज नहीं था. ये हमारी सरकार है जिसने पोर्ट ब्लेयर में मेडिकल कॉलेज की स्थापना की है. पहले की सरकार के समय अंडमान निकोबार में इंटरनेट सैटेलाइट के भरोसे ही था. हमारी सरकार ने समंदर के नीचे सैकड़ों किलोमीटर सबमरीन ऑप्टिकल फाइबर केबल बिछाकर इस परेशानी को दूर कर दिया है. પ્રધાનમંત્રીએ આ અવસરે તમામ વિપક્ષી દળો પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભારતીયોમાં સામર્થ્યની ક્યારેય ખોટ રહી નથી, પરંતુ પરિવારવાદીઓએ અન્યાય કર્યો છે. इस बैठक की एक और खास बात है, अगर कोई करोड़ों के घोटाले में जमानत पर है
तो उसे बहुत सम्मान की नजर से देखा जाता है। अगर पूरा का पूरा परिवार ही जमानत पर है तो उसकी और ज्यादा खातिरदारी होती है। अगर किसी दल का कोई वर्तमान मंत्री भ्रष्टाचार के मामले में जेल जाता है तो उसे एक्स्ट्रा नंबर देकर स्पेशल इनवाइटी बनाकर बुलाया जाता है। अगर कोई किसी समाज का अपमान करता है, अदालत से सजा पाता है, तो उसकी बड़ी आवाभगत होती है। अगर कोई अदालत से करोड़ों के घोटाले में दोषी पाया गया है तो इस बैठक में शामिल होने की उसकी क्वालिफिकेशन और बढ़ जाती है। આંદામાન નિકોબારમાં આ નવા ટર્મિનલના ઉદ્ઘાટનથી પ્રવાસ ક્ષેત્રને વધુ વેગ મળશે તેમજ સ્થાનિક રોજગારીની તકોમાં વધારો થશે અને સાથે જ અર્થવ્યવસ્થા પણ મજબૂત બનશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હી ખાતેથી CRCS સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ મારફતે સહારાના રોકાણકારો પોતાના રૂપિયા પાછા મેળવી શકશે. કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું કે 1 કરોડ 7 લાખ રોકાણકારોને તેમની સંપૂર્ણ રકમ પરત મળી જશે. કુલ 4 કરોડ રોકાણકારો છે જેમને પ્રથમ 10,000 રૂપિયાની રકમ પરત મળશે. મંત્રીએ ઉમેર્યું કે આ ફક્ત શરૂઆત છે. સારા રોકાણકારોને ક્યાંય પણ મુશ્કેલી નડશે નહીં. मित्रों, लगभग 1 करोड़ 7 लाख निवेशकों को ये पोर्टल के अंदर पंजीकरण करने का अधिकार है, जिनकी पूरी राशि लौटाई जाएगी। और कुल मिलाकर 4 करोड़ निवेशक हैं जिनको 10,000 रुपये तक की राशि प्रथम दृष्टि से उनको वापस दी जाएगी. દિલ્હીમાં આજે એનડીએ દળોની બેઠક યોજાશે, જેમાં 38 જેટલા સહયોગી પાર્ટીઓ ભાગ લેશે. આ બેઠકમાં ચૂંટણીની વ્યૂહરચના ઘડવા તેમજ વિપક્ષી દળોને ઘેરવા મુદ્દે ચર્ચા થશે. આ બેઠકમાં એનડીએમાં સામેલ થયેલ નવી સહયોગી પાર્ટીઓ પણ ઉપસ્થિત રહેશે, જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના, એનપીસી અજીત પવાર જૂથ તેમજ સોહેલદેવ ભારતીય સમાજ પાર્ટી સહિતની પાર્ટીઓ ભાગ લેશે. બેઠક પહેલા જેપી નડ્ડાએ એનડીએની દેશની સેવા અને મજબૂતી માટે બનાવવામાં આવેલું આદર્શ ગઠબંધન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં એનડીએનો વિસ્તાર થયો છે. સરકારે સુશાસન સાથે કામ કર્યું છે અને સતત આ જ રીતે કામ કરતી રહેશે. એનડીએ સામે લોકસભાની ચૂંટણી લડવા માટે 26 વિરોધ પક્ષોએ ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ અલાયન્સ એની રચના કરી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે બેંગલુરુમાં વિરોધ પક્ષોની બેઠક બાદ આ જાહેરાત કરી હતી. પત્રકારો સાથે વાત કરતા ખડગેએ જણાવ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણીમાં આ ગઠબંધન એનડીએને ટક્કર આપશે. બેઠકના ઠરાવો અંગે વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે આ જોડાણની આગામી બેઠક મુંબઈમાં યોજાશે. બેઠકમાં 11 સભ્યોની સંકલન સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવશે, જેના માર્ગદર્શન હેઠળ લોકસભાની આગામી ચૂંટણી લડવામાં આવશે. આ સભ્યોમાંથી એક સંયોજકની પણ પસંદગી કરવામાં આવશે. ગઠબંધન માટે પ્રચારની વ્યૂહરચના અને કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કરવા માટે દિલ્હીમાં સચિવાલયની સ્થાપના કરવામાં આવશે. કોરિયા ઓપન સુપર 500 બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી શરૂ થશે. ટુર્નામેન્ટમાં ભારત 33 ખેલાડીઓના દળ સાથે મેદાનમાં ઉતરશે. પ્રથમ દિવસે પુરુષ ખેલાડીઓમાં ચિરાગ શેટ્ટી, MR અર્જુન તેમજ ધ્રુવ કપિલ સહિતના ખેલાડીઓની જોડી કોર્ટ ઉપર ઉતરશે. ભારતના અનુભવી બેડમિન્ટન ખેલાડી PV સિંધુ અને શ્રીકાંત આ સિઝનનો શ્રેષ્ઠ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરશે. આ સાથે આજનું ઇવનિંગ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.